करुणा सागर महाराज की जय। कैवलय धाम की जय। श्री अविचल दास जी महाराज की जय। सत्यवल साहेब, सत्यवल साहेब, सत्यवल साहेब। काम क्रोध लोभ महाबल इंद्रियों शेष शत्रु जनों सब शत्रु वेदता मारु करे छे बेहाला नहीं सुख सारू त्राहे त्राहे पुकारु चुप देखो सुनो गणिया रजे दुख सती प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराजना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री प्रातः काल उपासना अंतर्गत गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता कहे छे कि काम क्रोध लोभ महाबल भोग इंद्रिय गुण अंतः शत्रु जनो ए सब शत्रु वेदे तन मारू करे छे बेहाल नहीं सुख सार। आ संसाરની અંદર આપણે શા માટે દુખી છીએ અને એમાંથી છૂટવાનો ઉપાય શું છે કે નારાયણદાસજી મહારાજ શ્રી અહીંયા ગુરુ મહિમાની અંદર વર્ણન કર્યું છે। મોટા ભાગે આપણે માનીએ છીએ કે સુવિધા ના હોય તો આપણે દુખી છીએ। શિયાળામાં ઠંડી હોય તો દુઃખ લાગે, ઉનાળામાં ગરમીનું દુઃખ લાગે, ચોમાસામાં બહુ વરસાદ થઈ જાય તો દુખી થઈ જઈએ, ઘરમાં સગવડતા ના હોય તો દુખી, લાઈટ ના હોય તો દુખી, પાણી ના હોય તો દુખી, જમવાનું ના મળે તો દુખી। પણ એવું દુઃખ બહુ ઓછું છે। આ તો દેખાદેખીનું દુઃખ છે, નથી એટલે બીજાની પાસે થોડું વધારે છે એનું આપણને દુઃખ છે। ખરેખર આપણને બે ટાઈમ ભોજન મળે કે ઓછામાં ઓછું એક ટાઈમ મળી જાય તો પણ દુઃખ ના કહેવાય। આજે લોકો ઉપવાસ કરતા હોય છે તો ઉપવાસમાં શું હોય, એમાં એક ટાઈમ જમવાનું હોય, એક ટાઈમ ભોજન કરીએ યા તો ફલાહાર કરીએ। તો આપણા કરતા તો ગરીબ લોકો સારા કહેવાય, કેટલા વ્રત કરતા હોય, ઉપવાસ કરતા હોય છે સ્વેચ્છાએ। એને ન મળે તો ઉપવાસ છે। આપણે તો ઉપવાસ કરીને એમ કે મેં તો ઉપવાસ કર્યો છે, એમાં તો કેટલું બધું જોઈએ ખાવાનું। 3 ટાઈમ ખાઈને પડી કે પછી એમ કે અમે ઉપવાસ કર્યો છે। એટલે ખાવાનું મળી જાય તો બહુ દુઃખ નથી। રહેવાનો જે આશ્રય હોય, ઘણાની પાસે તો આશ્રય પણ નથી હોતા તો એને દુઃખ કહેવાય। નાનું ઘર હોય તોય થોડું દુઃખ થાય। સભ્યોના પ્રમાણમાં ઘર હોવું જોઈએ પણ છતાંય ચલાવી લઈએ છીએ આપણે। અને પહેરવા માટે 5 જોડી કપડા તો બહુ થઈ ગયા કરાય। 2 જોડી હોય ને તોય ચાલે, એક પહેરવાના ને એક
ધોવાના, એક પહેરવાના, એક ધોવાના, ત્યાં સુધી વાંધો નથી. એ ન મળે ત્યારે આપણા માટે દુઃખ કહેવાય. પરંતુ એ બધી વસ્તુઓ તો આપણી પાસે છે, મજૂર લોકો પાસે પણ છે. નારણદાસજી મહારાજ શ્રી એમ કહે છે, સંસારમાં સુખી અને સંપન્ન લોકો પણ દુઃખી છે. આપણે એમ માને કે ખાવાનું ના હોય તો દુઃખ, કપડા ના હોય તો દુઃખ, રહેવાનું ના હોય તો દુઃખ. આ ત્રણેય વસ્તુ ધનવાન પાસે પૂરતા પ્રમાણમાં નહીં, વધારે પ્રમાણમાં છે. એકની જગ્યાએ 4 મકાન હોય, કપડા 4 ની જગ્યાએ 16 જોડી કપડા હોય, ભોજન એક ટાઈમ ને 2 ટાઈમ ને 5 ટાઈમ ખાતા હોય, એટલું ભોજન હોય. છતાં પણ એ લોકો દુઃખી છે. કેમ? કોઈ વસ્તુથી આપણને સુખ નથી મળતું કે વસ્તુના અભાવે દુઃખ નથી, એ તો આપણા મનનું કારણ છે. આપણા મનને સમજાવી દઈએ ને તો કોઈ દુઃખ નથી. મહાપુરુષો ઝૂંપડીમાં રહીને પરમ સુખી થઈ ગયા છે. એને સંસારના સુખનો ત્યાગ કરીને સુખનો અનુભવ કર્યો છે. કારણ કે દુઃખ તો સંસારની અંદર જેટલી માયા વધે ને એટલું દુઃખ છે. જેટલી જરૂરી છે એટલી આપણી જરૂરિયાત છે. પણ જરૂરથી વધારે જ્યારે મળે, આપણે એમ કહીએ કે ભાડાના મકાનમાં ના રહેવું પડે, બરાબર છે, ફર્યા કરવું પડે, ભાડા ભરવા પડે, એ તકલીફ વાળું છે. પણ હું તો એમ કહું છું કે જો આ મનુષ્ય જીવનમાં ભગવાનનું ભજન ન કર્યું તો ભાડાના મકાનમાં જ રહેવું પડશે. આ રહીએ છે ને મકાન ભાડાનું છે, ખાલી કરવું, અને અહીંથી ક્યાંય પણ જઈશું પ્રાણી પશુ પંખીમાં ક્યાંય ઘરનું ઘર છે. અહીંયા કદાચ બંગલો ને ગાડી હોય, પણ આ શરીર મળ્યા પછી જો ભગવાનનું ભજન ના કર્યું તો કશા કામનું નથી. પછી ભાડાના મકાનમાં જ રહેવાનું છે. એટલે તો ભજન એમ કે છે ને, જીવ શાને ફરે છે એ ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ તારું મકાન કર્યા રંગ ને રોગાન, આ તારું મકાન કર્યા રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આપણું ઘરનું હોય, કાયમ રહેવાનું હોય, એવી રીતે આપણે આ શરીરની અંદર બધું કામ કરીએ છીએ, શરીરને બધું ટીપટોપ કરીએ છીએ, જાણે કાયમ રહેવાનું હોય. ભાડાના મકાનમાં કોઈ રંગ કરે? ના કરે. એ તો માલિક કરે તો ઠીક છે, આપણે ના કરીએ. પણ આ ભાડાના મકાનમાં આપણે કરીએ છીએ. અડધો કલાક બેસી જઈએ તારે સેટ થાય બધું. એની ચિંતા કરીએ છીએ. શરીરની અંદર બેઠેલું છે એની ચિંતા કરતા આ તો ખાલી કરીને જતું રહેવું પડશે. ગમે તેટલું ટીપટોપ કરો તમે, અને ઉંમર જશે પછી કઈ એમાં સુંદરતા રહેવાની નથી. ગમે તેટલું આપણે સુંદર બનાવીએ, જે ભગવાને બનાવીને આપ્યું છે આપણા કર્મ પ્રમાણે, એ જ બરાબર છે. હવે તો સુંદર આપણે કર્મ કરવાના છે, આપણો સ્વભાવ સુંદર બનાવવાનો છે, આપણી વાણી સુંદર બનાવવાની છે. એનાથી આપણને સુખ મળશે. એટલે આ ભાડાનું મકાન છે, અને આ શરીર મળ્યા પછી જો ભગવાનનું ભજન ન કર્યું તો ખબર નહીં કેટલા શરીર આપણે ધારણ કરવા પડશે આવા ભાડાના. એટલે આ મૃત્યુ નિમિત્તે પારાયણ કરવાનો હેતુ શું છે? કર્મકાંડ કે ખાટલો કાઢે તોય કઈ ફેર પડતો નથી, પણ પારાયણ રાખવાનો હેતુ છે કે આપણને કઈ જ્ઞાન મળે, કઈ સમજણ મળે, તો આપણા જીવનમાં કઈ લાભ થાય, આપણામાં જાગૃતિ આવે કે આપણને માનવનું શરીર મળ્યું છે, આપણે પશુ નથી. નહીં તો માણસ પશુની જેમ જ જીવતા હોય છે. ખાવું પીવું હરવું ફરવું આ શું છે?
કુટુંબ પરિવાર તો પશુમાંય હોય છે, પ્રાણીમાંય હોય છે. તો એટલું કામ કરીએ છીએ તે પશુથી કઈ વધારે નથી કર્યું. પશુને તો બહુ મોહ માયા નથી હોતી, એટલી તો આપણને મોહ માયા હોય છે. આપણે મનુષ્ય છીએ એટલે આપણે શું કરવું જોઈએ એના માટે જાગૃતિ જોઈએ. કરુણાસાગર મહારાજા વિશ્વમાં જીવોને જગાડવા માટે આવ્યા છે. હે જીવ તું જાગ, જીવ જાગી જો ને જીવનમાં, જીવ જાગી જો ને જીવનમાં. એ ઘણો મેલ ભર્યો છે મનમાં, એ ગુરુ ભક્તિ નથી તારા તનમાં, જીવ જાગી જો ને જીવનમાં, હે જીવ જાગી જો ને જીવનમાં. આ માનવ શરીર મળ્યું છે અને મહાપુરુષો કહે છે હે જીવ, તારા જીવનમાં તું જાગ અને વિચાર કર, તને આ કેવો માનવ દેહ મળ્યો છે. સત્સંગ દ્વારા જાગૃતિ આવે છે. જો ધ્યાનથી સાંભળીએ તો સુખનો માર્ગ આપણને સત્સંગથી મળશે. અને એના માટે આપણે સંકલ્પ કરવો પડશે. સારું કામ કરવા માટેનો જ્યારે સંકલ્પ કરીશું ત્યારે સારું કામ થશે. સાંભળીશું ઘણું બધું, પણ જ્યાં સુધી સારું કરવા માટે સંકલ્પ નહીં કરીએ ત્યાં સુધી આપણને સુખ મળવાનું નથી. એટલે કરુણાસાગર મહારાજ આપણને જગાડવા માટે આવ્યા છે. સવારે વહેલા જાગવાનું છે, પણ ઘણાથી એ જગાતું મોડા સુધી ઊંઘવામાં આનંદ આવે છે. રજા હોય એટલે શું કરવાનું? ઊંઘવાનું. પણ ખરેખર તો આપણે ઉઠવાનો સમય એક સરખો જ હોવો જોઈએ. કામે જવાનું હોય કે ના જવાનું હોય, રજા હોય તે દિવસે પણ આપણે એ જ સમયે ઉઠી અને ભગવત સ્મરણ વિશેષ કરવું જોઈએ. આ મોકો ફરી મળવાનો શરીર તો કાગડા કૂતરા બિલાડાનું મળશે, પછી આ કામ નહીં થાય. આપણે નવરા નથી બેસી રહેવાનું, મોડા સુધી ઊંઘવાનું નથી, કે પછી સાંજે નવરા હોય તો મોબાઈલની અંદર સમય પાસ નથી કરવાનો. પાસ કરવા માટે નથી મળ્યું જીવન. પાસ તો કરતા જ છે 4 પગવાળા 6 પગવાળા. એ નવરા બેઠા હોય તો શું કરે? બજારો માટા માર્યા કરે આમથી આમ. એ વહેલા ઉઠે. કેમ? તો કે મેં મનુષ્ય જન્મ હતો ત્યારે નહોતા ઉઠેલા, તો હવે ઉઠીએ છીએ. બોલો. એટલે માનવ જીવન મળ્યું છે એનું મૂલ્ય કરવાનું છે. કરુણાસાગર મહારાજ આપણને જગાડે છે. સગપણ સાધ્યા બંગલા બાંધ્યા, ધનના ભર્યા છે ભંડાર, સારી મોટર કાર. હે ભોગ વૈભવના સદન વસાવા, ફસાય વિષય વ્યસનમાં, જીવ જાગી જો ને જીવનમાં,
જીવ જાગ્યો ને જીવનમાં સગપણ બાંધ્યા, સગપણ જોડ્યા, બંગલા બાંધ્યા છે, વ્યવસ્થા વાંધો નથી, ધનના ભર્યા ભંડાર, વસાવી મોટર કાર, વ્યવસ્થા થાય એટલી કરો, વાંધો નથી, પણ એના માટે પ્રપંચ નહીં કરવાનું, બસ બીજું કઈ નહીં. મહેનત કરો, તમારા ભાગ્યમાં હોય, થાય તો ખુશ રહો, એનો સદુપયોગ કરો, નહીં તો એ પણ આપણને ભોગ વિલાસના માર્ગે લઈ જાય છે. ભોગ વૈભવ વધી જાય પછી આપણે આપણા જીવનનું કર્તવ્ય ભૂલી જઈએ છીએ કે આપણને મનુષ્ય જીવન મળ્યું છે ભગવાનનું ભજન કરવા માટે. આ એક જ શરીર એવું છે કે જેના દ્વારા આપણે ભગવાનને જાણી શકીશું, ભગવાનને ઓળખી શકીશું, ભગવાનને પામી શકીશું. ઉત્તમ આ મોકો છે. આ ગયો એટલે કામ પતી ગયું, પછી તો 84 માં ક્યાં ખોવાઈ જઈશું ખબર પડશે. એટલે ઘણા લોકોની પાસે બધી બહુ સગવડ છે, ભોગ વૈભવના સાધન વસાવ્યા, આપણે બધું લાવ્યા જ કરીએ છીએ. પૈસા હોય ને એટલે બજારમાં ના લેવું હોય ને તોય ખરીદી લઈએ, ગમી જાય ને તો. ગમી જાય ને બધું નહીં લાવવાનું. જરૂર હોય તો લાવવાનું, ગમી જાય ને લાવીએ તો મુસીબત ઉભી થઈ જાય ઘરમાં. હા, આપણે તો બધું બહુ ગમતું હોય છે. ઘરના સભ્યો ના ગમે આપણને, બહારના લોકો સારા ગમે તો મુસીબત થઈ જાય. એટલે ભોગ વૈભવના સાધન વસાવી અને પછી ફસાયો વિષય વ્યસનમાં. આજે સમસ્યાઓ બધી આ જ છે ને. સગપણ તો બાંધ્યા, પણ નિભાવે કોણ? પરિવાર આપણો પરિવાર છે, ભગવાને આપણને આપ્યો છે, એની સાથે પ્રેમથી રહેવું જોઈએ તો આપણને સુખ મળે છે. પણ એમાંય લોકો પ્રેમથી રહેતા નથી. 6 મહિના વરદી ચાલે હરખું, પછી તો શરૂ થઈ જાય લડાઈ ઝઘડા. પેલા તો 2-4 ભાઈઓ હતા ને 8-10 લોકોનો પરિવાર હતો ત્યારે ઝઘડાઓ થતા સામાન્ય, અને હવે તો 2 રહેતા હોય અને તોય ઝઘડતા હોય છે. એવી સમસ્યાઓ છે. ફસાયો વિષય અને વ્યસનમાં. આજે દુઃખના 2 કારણ છે. એક વિષય સુખની અંદર, ભોગ વિલાસની અંદર સુખ નથી, પણ માણસ એમાં ફસાઈ જાય છે. જેમ ભમરો કમળની સુગંધ લેવામાં ભાન ભૂલી જાય છે, કમળ બીડાઈ જાય છે અને ભમરો એની અંદર ગુંગળાઈને મરી જાય છે. એ જ દુર્દશા માનવની છે. ભોગ વિલાસના આનંદની અંદર એવો તો એ બંધાઈ જાય છે, પછી એમાંથી બહાર નથી નીકળી શકતો અને અંદર રહી શકતો નથી, જીવી શકતો નથી. આખરે મરણને શરણ થઈ જાય છે. ઉત્તમ મળેલું જીવન એ ગુમાવી દે છે. એટલે વિષય અને વ્યસન 2 સરખા છે. આજે વ્યસનો પણ એટલા વધતા જાય છે અને ભયંકર વ્યસનો આવ્યા છે. પેલા તો થોડા બીડીના ઠૂઠા જ પીતા હતા અને આજે તો કઈ જુદું જ પીવે છે લોકો. સારા પરિવારોમાં જે નહોતું એ સારા પરિવારોમાં આવી ગયું છે. સુખી સંપન્ન પરિવારોમાં આવી ગયું છે. સામાજિક વ્યવહારોમાં આવી ગયું છે. જેણે માણસને માનવમાંથી દાનવ બનાવી દીધા છે. ભગવાનની પ્રાર્થના ઉપાસના તો કોણ કરે? સુખી સંપન્ન લોકોને તો યાદ આવતું નથી કે આપણે તો સુખી છીએ, આપણે કઈ જરૂર. એને ખબર નથી કે બીમારીઓ કયા દરવાજેથી આવશે અને તને ઘેરી લેશે અને એક દિવસ મોત તો આવવાનું જ છે. ગમે તેટલો વૈભવ હશે ને બધો જ પડ્યો રહેશે. એટલે કરુણાસાગર મહારાજ આપણને જગાડવા માટે આવ્યા છે અને નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર પરમ ગુરુનો મહિમા સમજાવે છે કે આ જગતની અંદર ગુરુ સિવાય કોઈ આપણને બચાવી શકે તેમ નથી. હે માયાનું સાધ્યો, કાયાનું સાધ્યો, સાધુ સમાજમાં સ્થાન, સત્તાને સન્માન, સત્તાને સન્માન. વૃદ્ધ થયો ત્યારે વ્યાધિ વળગ્યો,
થયો ત્યારે વ્યાધિ વળગ્યો, ભળી ન શક્યો ભજનમાં, જીવ જાગી ગયો ને જીવનમાં, જીવ જાગી ગયો ને જીવનમાં. માયા ભેગી કરી જે કામ લાગવા વાળી નથી. જેટલી જરૂર હોય ને એટલી જ આપણા માટે જરૂરી છે, વધારાનું કઈ કામ લાગવાનું. એટલે મહાપુરુષે માયાનો મોહ છોડી એને જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ કરે, હોય ભલે ગમે તેટલી, અને કાં તો એને સેવાની અંદર જોડી દેતા હતા. આ કાયા છે ને એ પણ માયા જ છે. એને આપણા જીવનમાં જેટલું જરૂરી હોય એટલું કામ કરવાનું, એ સિવાય સેવામાં એને જોડવું જોઈએ. પણ સેવા કરવા તો તકલીફ પડે છે. હવે ઘરનું કામ ના કરતા હોય, પોતાનું કામ ના કરતા હોય, સેવા ક્યાંથી કરે? તો આ શરીરની એક બીમારી કહેવાય, આળસ. શરીરની અંદર સેવા ભાવ હોવો જોઈએ. સ્વાર્થ માટે તો બધા જીવે છે, પણ જીવનમાં કંઈક સેવા કરીશું ને તો સાચો આનંદ મળશે, સાચો લાભ મળશે. એટલે કાયા માટે બધું કર્યું, આ માયાનું બધું ભેગું કર્યું, સમાજમાં કોઈ સ્થાન પ્રાપ્ત કર્યું, કોઈ સત્તા મેળવી, કોઈને સન્માન મળ્યું. પણ ઉંમર થઈ, વૃદ્ધ થયો ને વ્યાધિ વળગ્યો. વૃદ્ધાવસ્થા એક બીમાર અવસ્થા છે, નિર્બળ અવસ્થા છે. એમાં માણસને પછી આ સંસારનું સુખ મળતું નથી. ઘરમાં કોઈ પછી બોલાવે એવી સ્થિતિ હોય છે. બીમાર પડે તો કોઈ સેવા ના કરે. આ તો હજુ આપણા દેશમાં અને આપણા ગામડાઓમાં સંસ્કૃતિ છે કે માતા પિતા સાથે રહે છે. બાકી આ વિદેશની અંદર આ કોઈ કલ્ચર નથી. મા બાપની સાથે રહેવાનું, એની સેવા કરવાનું, એમના આશીર્વાદ લેવાનું, તો એની પાસે કોઈ શિક્ષણ નથી. તો આપણી આ ભારતની સંસ્કૃતિ છે કે માતા પિતાનો આપણે આદર કરીએ છીએ. એટલે વૃદ્ધ થયો ને ત્યારે વ્યાધિ વળગ્યો. પછી ભજન કરી શકે ખરો ભાઈ? જે યુવાનીમાં ન કર્યું એ વૃદ્ધાવસ્થામાં શું થવાનું? શરીર નથી કામ કરવાનું, અને બધી જગ્યાએ કઈ બધા હાચવતા નથી, બધી જગ્યાએ સરખી પરિસ્થિતિ નથી હોતી. એટલે મનની અંદર ઘરમાં શાંતિ નથી હોતી, ત્યાં ભગવાનનું ભજન પણ થતું નથી. જ્યાં ભગવાનનું ભજન હોય ને ત્યાં શાંતિ હોય છે, અને જ્યાં ભગવાનનું ભજન ના હોય ત્યાં અશાંતિ રહે છે. એ ઘરમાં માણસ ના હોય, ભગવાનનું ભજન હોય ને ત્યાં માણસો હોય. પણ ભગવાનનું ભજન ના હોય ત્યાં અશાંતિ હોય. અને ત્યાં કોણ રહેતા હોય છે? ઘરમાં કોણ રહેતા હોય ખબર છે? ભૂત રહેતા હોય. કોણ રહેતા હોય? ભૂત રહેતા હોય છે. એટલે માનવ જીવન મળ્યું છે ભગવાનનું ભજન કરવા માટે. કરુણા સાગર મહારાજ સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે. એ પણ આપણું અહોભાગ્ય છે કે એનું શરણ મળ્યું છે. આજે સદગત આત્માની પાછળ પરમ ગુણની ઉપાસના થાય ત્યાં એને શ્રદ્ધાંજલિ મળી જાય, અને જ્યારે સત્સંગનો લાભ મળે તો આપણને સૌને આશીર્વાદ મળે છે. આપણી ભાવિ પેઢી છે એને પણ આ સંસ્કાર મળે છે. સાથે બેસીને ઉપાસના કરવી એ સંસ્કાર છે. તમારા ઘરમાં બેસીને કરજો. રોજે અઠવાડિયામાં એકવાર સાથે બેસીને કરજો. આ પરંપરાઓ ચાલુ રાખશો ને તો ભાવિ પેઢીને એનો લાભ મળશે. નહીં તો પછી બહારની દુનિયામાં તો ક્યાંય સુખ ને શાંતિ નથી. હે આજે કરશું, કાલે કરશું, એ લઈશું કૈવલ્યનું નામ, કરશું પરલોકનું કામ. હે કરશું પરલોકનું કામ, લઈશું કૈવલ્યના. કાલ કાલ કરતા કાળ જય આવ્યો, કાલ કાલ કરતા કાળ જય આવ્યો. વસ્યો જય તો વનમાં, જીવ જાગી ગયો વનમાં, જીવ જાગી ગયો. આજે કરશું, કાલે કરશું, વાયદા બહુ કરીએ. હા,
ભગવાનનું ભજન કરવામાં વાયદા ચાલે છે, કરશું કરશું કરશું. અને માયાને ભેગી કરવા માટે લોકો વહેલા ઉઠે, એના માટે બધા તૈયાર, પરિશ્રમ કરે, ઠંડી વેઠે, તાપ વેઠે. જીવન નિર્વાહ માટે જરૂરી છે, કરવું જરૂરી છે, પણ ભગવાનનું ભજન એના કરતા વધારે જરૂરી છે, છતાં કેમ છોડી દઈએ છીએ? સુખ તો ત્યાંથી જ મળશે નહીં કે માયામાંથી. માયા એક વ્યવસ્થા માટે જરૂરી છે. જેમ પ્રાણી પશુ પંખી માટે જરૂરિયાત છે, એવી જ મનુષ્ય માટે જરૂરિયાત છે. મનુષ્ય થોડો સામાજિક પ્રાણી છે, એટલે એના કરતા એને થોડી વધારે જરૂર પડે. અને વધારે જરૂર પડે ને વધારે મળે તો વધારે બીજાના માટે એમને જીવવું જોઈએ. પ્રાણી પશુ પંખી બધાના માટે આપણે જીવવું જોઈએ. માત્ર સ્વાર્થ માટે જીવવાથી સુખ નથી મળતું. ભલે થોડું હોય તો થોડામાંથી પણ થોડું આપણે કઈ સારું કામ કરતા રહીએ તો પરિવારની અંદર સારા સંસ્કાર આવશે, અને જે કઈ સારું કરીશું એનું ફળ આપણને મળશે જ. મહાપુરુષોનો વિશ્વાસ હંમેશા સત્કર્મમાં હતો, નહીં કે માત્ર સંપત્તિમાં. સંપત્તિ મળે તોય સત્કર્મ કરવાનું, અને ન હોય તોય સત્કર્મ તો બધા જ કરી શકે છે. માણસ ઘરમાં બધાની સાથે પ્રેમથી રહે ને તોય સત્કર્મ થાય છે. ભગવાનનું નામ લેવામાં ક્યાં સંપત્તિની જરૂર છે? માત્ર ભાવ જોઈએ, વહેલા ઉઠવું જોઈએ, આળસ છોડવી જોઈએ. બે વસ્તુ છોડવી પડે ભગવાનનું ભજન કરવા માટે. કુટુંબ પરિવાર છોડવાની જરૂર નથી, એ તો બધા હુતા હોય. આપણે ભજન કરવું હોય ને તો પેલી ઊંઘ છોડો અને બીજી આળસ છોડો, એટલે ભજન થાય. પણ આપણે ઊંઘ નથી છોડી શકતા અને આળસ ભરી છે, આળસ. ભગવાનના ભજન માટે. હા, બાકી તો બધામાં હમણાં વાતો કરવાની હોય તો આપણે મોજથી કરીએ રાત્રે 12 વાગ્યા સુધી. પણ ભગવાનનું ભજન કરવાનું હોય એમ કહે કે આપણે ભજન કરો થોડી વાર, તો બધા વાતો કરે પણ ભજન ચાલુ ના કરે. કેટલો રસ પડે છે વાતો કરવામાં, પણ એ વાતોનો ફાયદો શું? તમે વિચાર કરજો કે આપણે આટલી વાતો કરી અડધો કલાક, એનો ફાયદો શું? વાતો કરવી જોઈએ, જરૂરી હોય, પણ એક સમય હોય છે. ભજનનો સમય હોય ત્યારે વાતો કરવી જોઈએ. બાકી સામાજિક રીતે બધા મળ્યા હોય બહુ દિવસે, હવે તો જો કે ફોન થઈ ગયા એટલે બહુ દિવસનું રહ્યું નથી. હાજે ફોનમાં વાત કરી હોય, સવારે પાછા ભેગા થાય, એમાં ક્યાં વાતો કરવાની રહી? પણ ભગવાનનું ભજન કરવાનું હોય, અહીંયા માનો કે 9 વાગે એટલે સત્સંગ હોય, કે એના પહેલા 8:30 આપણે તો ધૂન ચાલુ કરવી જોઈએ. 15 મિનિટ અડધો કલાક આપણે ધૂન ભજન કરીએ તો સદગત આત્માને શ્રદ્ધાંજલિ મળે ને આપણને સારા સંસ્કાર મળે, આપણને આશીર્વાદ મળે. આપણી એમાં પ્રીતિ થવી જોઈએ. પણ આપણે તો હરવા ફરવામાં ટાઈમ કાઢીએ છીએ. પણ આજે પ્રવૃત્તિનું જે મહત્વ છે એની ચિંતા નથી કરતા. એ આપણને લાભ મળે છે. આજે કરશું, કાલે કરશું. પણ મહાપુરુષો એમ કહે છે કે આજ કરે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में प्रलय हो जाएगा, बहुरी करेगा कब. આ શરીર ક્યારે પડી જશે એની ખબર નથી. મૃત્યુ ક્યારે આવશે એની ખબર નથી. એમ સમજીને મહાપુરુષે ભજન કર્યું છે. કરવા જેવું પેલું ભજન, પછી ભોજન, અને પછી જે કામ કરવું હોય એ કરવું જોઈએ. કરવાની છૂટ છે, પણ પેલું ભજન કરી લઈએ તો આખો દિવસ આપણો પ્રસન્ન જાય. કરશું પરલોકનું કામ, લઈશું કૈવલનું નામ. કહીશું કરશું ક્યારે? ઘરડા થઈશું ત્યારે કરશું. ખરા, પણ ક્યારે? પણ કાલ કાલ કરતા તો કાળ આવ્યો. કાલ કાલ કરતા રહ્યા અને કાળ આવીને ઉભો રહ્યો. પછી તો વસ્યો જઈ તું વનમાં. પછી ક્યાં જઈને રહીશ? આ ઘર બાર છોડીને જીવ ક્યાં જશે? જો ભગવાનનું ભજન નહીં કરે તો એને જંગલમાં મુકામ મળશે. જંગલમાં પછી પ્રાણી બને, પશુ બને, પક્ષી બને, વૃક્ષ બને. આ બધું જંગલ છે, જગતનું જંગલ છે. એમાં જઈને આપણે ફરતા રહેવાનું. પછી ખબર જ નહીં રહે આપણે ક્યાં હતા. કીડી મકોડા, ઉંદર, ચાચડ માકડ, આ બધામાં ફર્યા જ કરવાનું.
ક્યારે પછી આવો મોકો મળે? જો થોડુંય ભજન કર્યું હોય, હું તો ખાલી કપાળમાં રોજ તિલક કરશો ને તો એ કદાચ રિઝર્વેશન થી તમને માનવ જીવન મળી જશે. કારણ કે તિલક કોઈ પ્રાણીના કપાળમાં હોતું, કોઈ કૂતરાના કપાળમાં જોયું, કોઈ કર્યું એવું? હે? પેલા પાળે છે એના કપાળમાં જોઈએ ક્યાંય? એ તિલક નહીં કરતા, એ જ ના કરતા હોય એમાં કૂતરાને શું કરે? તો ક્યાં જવું છે આપણે? માણસ થવું છે કે પછી આમાં જવું છે? જવું હોય તો કોરા કપાળ રાખજો, ના જવું હોય તો ભગવાનનું કઈક તિલક કરજો. જે ઈષ્ટને માનતા હોય એના ઈષ્ટના કપાળમાં જોજો તિલક છે કે નહીં. કોઈ દેવને માને, કોઈ દેવીને માને, કોઈ પરમ ગુરુને માને છે તો આપણે દર્શન કરીએ છીએ તો તિલક તો હોય છે. ઘણા તો વળી પૂજા કરે તો પાછું કપાળમાં તિલક એ કરે. તારા કપાળમાં કરે નહીં ભાઈ, ત્યાં તો છે જ બધું. એના કપાળમાં ના કરે, જ્યાં મોટો એવું તિલક કરે ને કંકુનું તો આખું કપાળ હું આખું મોઢા ઉપર કરી દે, મોઢું બગાડ દે. એટલે ત્યાં છે ને કપાળમાં ત્યાં તો હોય જ છે બધું. શરણમાં ચંદનથી પૂજન કરો ને, આપણા કપાળમાં તિલક કરો. આ સંસ્કાર હોવા જોઈએ, આ પરંપરા હોવી જોઈએ, બધાએ કરવું જોઈએ. એવું નહીં ઘરમાં એક જ માણસ આરતી દીવો કરે અને એ દીવો કરીને આમ જલ્દી જલ્દી કરીને મૂકી દે. એની કોઈ પ્રાર્થના હોવી જોઈએ, બધાએ કરવી જોઈએ, બધાને આવડવી જોઈએ, બધાએ અઠવાડિયામાં એકવાર બેસવું જોઈએ. આ ગુરુ મહિમાનો પાઠે ઘરમાં થવો જોઈએ. રોજ ના થાય તો અઠવાડિયામાં એકવાર કરો, અઠવાડિયામાં એકવાર ના થાય તો મહિનામાં એકવાર તો કરો. પૂર્ણિમા આવે, પૂર્ણિમાનું વ્રત આપણે કરવું જોઈએ. આપણે ધર્મનું ગૌરવ હોવું જોઈએ. નહીં તો આ બધું ચાલ્યું જશે અને જીવન ચાલ્યું જશે. જે સુખ ને શાંતિ આવશે ને પરમ ગુરુની કૃપાથી આવશે. અને આ સંસારના દુઃખમાંથી છુટકારો મળશે તો એની કૃપાથી જ મળશે. બાકી સંસારની સુવિધાથી સંસારમાં કોઈ માણસ સુખી થયો નથી. અને સુખી થયો હોત તો મહાપુરુષો એને છોડીને જંગલમાં જઈને સાધના ના કરે. ભગવાનના ભજન સિવાય સુખ નથી. અહીંયા એમ કે છે, કરેલા નડશે દુઃખ બહુ પડશે, પડશે જમડાનો માર, આવી ગયો અંતકાળ. તુલસી મારું તારું કરવામાં, તુલસી મારું તારું કરવામાં, ભૂલો પડ્યો તો ભવરણમાં, જીવ જાગી જો ને જીવનમાં, જીવ જાગી જો ને જીવનમાં. એ ઘણો મેલ ભર્યો છે મનમાં, ગુરુ ભક્તિ નથી તારા તનમાં, જીવ જાગી જો ને જીવનમાં, હે જીવ જાગી જો ને જીવનમાં. સંત તુલસીદાસજી મહારાજ શ્રી આ ભજનની રચના કરી છે પરમ ગુરુના જ્ઞાનનો અભ્યાસ કરીને. અને એની ભજનાવલી છપાવે છે. એમાં આપણા ભક્તોએ પારાયણમાંથી પણ કઈ સેવા આપેલી છે મારા ખ્યાલથી. એનું નામ હશે, પાછળ જોઈ લેજો. એક પુસ્તિકા તમને મળશે અને ભજન કરજો, લાભ લેજો. સેવા આપી હોય ને તો એક પુસ્તિકા મળે, એનો લાભ લેજો. આ કોઈ સામાન્ય ભજનો નથી. ભજન બનાવવું ને એક બહુ તપસ્યા છે. આપણે તો ખાલી ચોપડીમાં જોઈને ગાવાનું છે, બાકી બહુ મધુર ભજનો હોય છે. કેટલાક કલ્યાણકારી ભજનો હોય છે. આજે એક ભજન આપણે સાંભળ્યું, કેટલી બહુ સરસ વાતો કરી છે. કરેલા નડશે ને દુઃખ બહુ પડશે. જીવનમાં જે કર્મ કરીશું ને એ પાછા આવશે, એટલે વિચારીને કરવાનું. કોઈને હેરાન નહીં કરવાના. આપણાથી કોઈ હેરાન થશે ને તો સમજવાનું આપણે હેરાન થવું પડશે. કોઈનું લઈ લીધું તો એનાથી વધારે આપણે આપવું પડશે. દેવા તો પડે છે અંતે સૌને નડે છે, આ કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા એ કર્મના બદલા દેવા રે પડે છે. રામચંદ્રજીએ વાલીને માર્યો ને તો એના કર્મનું ફળ એ રામને પણ કૃષ્ણ અવતારમાં ભોગવવું પડ્યું. એ પારધી બન્યો વાલી, અને પારધીએ જ્યારે તીર માર્યું ને એ કૃષ્ણના પગની અંદર લાગ્યું, એને શરીર છોડી દીધું. એના કર્મનું ફળ હતું.
એટલે કાળ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભગવાન એટલે દેવતાઓ. સર્જનહાર તો જન્મ લેતા નથી ને મરતા નથી, એને કોઈ કાળ લાગુ પડતો નથી. પણ આ તો કોઈએ આ ઈશ્વરને અનુલક્ષીને કહ્યું કે કાળ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભીલે ભાલું માર્યું ત્યારે કૃષ્ણ હતા બલવાન. કૃષ્ણ તો ઈશ્વરના અવતાર હતા, પણ કર્મ આગળ એનું કઈ ન ચાલ્યું. તો ભીલે ભાલું માર્યું અને કૃષ્ણએ પ્રાણ છોડી દીધા. કરેલા નડશે, દુઃખ બહુ પડશે. દુઃખ છે શું? આપણા કર્મનું પરિણામ છે. બસ સારું કર્મ કરવા માંડશો એટલે સુખ આવશે જ. વિશ્વાસ સાથે કરવા માંડો. દુઃખ જે આવવાનું હોય ભલે આવી જાય. આપણા કરેલા કર્મ હોય તો આવે, તો એનો સ્વીકાર કરો. અને જ્ઞાન અને સમજણ હોય ને તો દુઃખ એ દુઃખ નથી રહેતું. જ્યારે આપણે ભગવાનનું ભજન કરીએ ને ત્યારે દુઃખની કોઈ તાકાત નથી આપણને દુઃખી કરી શકે. એવું સુખ તો ભગવાનના સ્મરણની અંદર છે. અને બાકી ઘરમાં ગમે તેટલી સુવિધા હશે ને, ભગવાનનું ભજન નહીં હોય, દુઃખ આવશે ને, માણસ રહી નહીં શકે, એને સહન નહીં કરી શકે. સુવિધા અને સગવડ તો ત્યાંની ત્યાં રહી જશે. તમે ટીવી ને રોજ પ્રેમ કરતા હોય, પણ બીમાર પડો ને પછી ઊભું ના થવાય ત્યારે ટીવી ને એમ કહેવાય મને ઊભા કરો. તકલીફ હોય ને ત્યારે ટીવી જોવું નહીં ગમે, પછી બીબી નહીં ગમે, ઘરમાંય નહીં ગમે, અને વર હશે તોય નહીં ગમે. એવી સમસ્યાઓ છે. એટલે કાળ આવી જશે, પડશે જમડાનો માર. કર્મ કર્યા હશે ને તો માર તો પડશે જ. દુનિયામાં ઘણા લોકો દાદાગીરી કરતા હોય છે, બહુ તાનાશાહી કરતા હોય છે, ફાવે તેમ બોલતા હોય છે, બજારમાં મન ફાવે તેમ રહેતા હોય છે, વાહન ચલાવતા હોય પાછા દાદાગીરી કરતા હોય, કોઈ સત્તા મળી જાય તો દાદાગીરી કરતા હોય. પણ એનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. ભગવાન છે ને બધાને કર્મનું ફળ આપે છે. વાઘ થઈને ફરતા હોય ને પછી બકરી બની જાય છે. એ ભજનમાં લખ્યું છે તુલસીદાસ મહારાજશ્રીએ. તુલસી મારું તારું કરવામાં, મારું ના તારું, આ મારું ના તારું, એના ઝઘડામાં આ જીવ ભજન નથી કરી શકતો. લાવ્યો નથી કશું, તારું છે શું? અને મારું મારું કરે છે, તું લઈ જવાનો નથી તો તારું છે શું? છતાંય મારું તારું કરવામાં આપણે બધા ભગવાનનું ભજન ભૂલી ગયા. આપણું તો ભગવાનનું ભજન છે. એ કોઈ કેમ નથી કહેતું કે આ મારું છે ભજન. એ કરી લો ને જેટલું થાય એટલું, એમાંથી કોઈ નહીં લઈ જઈ શકે. અને એની શાંતિ તમને મળશે, એના સંસ્કાર તમને મળશે, એના આધારે નવું જીવન મળશે. અને સંસ્કારનો લાભ તો આખા પરિવારને મળે છે. જે પરિવારોના માતા પિતા સંસ્કારી છે ને, એના બાળકો સંસ્કારી છે. આ સદગત આત્માની પાછળ એમ જ થોડું કઈ પરમ ગુરુનું પારાયણ થયું હશે, કંઈક તો પરમ ગુરુમાં શ્રદ્ધા હશે. પણ એકલી શ્રદ્ધા જ નહીં, આપણે એની કૃપા મેળવવાની છે, એમના આશીર્વાદ લેવાના છે. વૃદ્ધાવસ્થામાં પણ આપણે મસ્તીમાં જીવીએ અને એમનું નામ લેતા લેતા શરીર છૂટી જાય, બસ આટલું થઈ જાય તો ઘણું છે. પણ અભ્યાસ વગર કશું થશે? થોડો તો અભ્યાસ કરવો પડશે. શ્રદ્ધા રાખીને, નિયમ રાખીને. તો સવારે વહેલા ઉઠી પરમ ગુરુની પૂજા કરીએ. પૂજન કર્યા પછી ચંદનથી કપાળમાં તિલક કરીએ. ગુરુ દીક્ષા લીધી હોય તો ગળામાં કંઠી રાખો, અને મંત્ર મળ્યો હોય તો મંત્રનો જપ કરો. એની અંદર વિશ્વાસ રાખો. 5-25 મંત્ર જેટલા જપ થશે એટલો લાભ થશે. એક ભાઈએ કૈવલ મંત્રની પુસ્તિકા મંગાવી છે, અહીંયા કાલે સવારે આવવાના છે તમારે ત્યાં પ્રસંગમાં. તો કૈવલ મંત્ર છે એનો જપ પણ કરાય, એનાથી પણ આપણું કલ્યાણ થાય. જેટલા કૈવલના જાપ થશે, સ્મરણ થશે, એટલો માયાનો વળ ઓછો થશે, એટલી કૈવલમાં પ્રીતિ થશે. આ પ્રીતિ કોઈ સામાન્ય નથી. તમારે લખવું હોય ને ખાલી તો એ પ્રીતિ વગર થતું બેસવું પડે, નહીં તો બેસવા ના દે આપણને. કેટલું બધું કામ હોય, કેટલી બધી વાતો હોય, મોબાઈલ હોય, એમાં બધું બહુ જોવાનું હોય, એમાં ક્યાં કૈવલનું નામ લખવાનો ટાઈમ મળે આપણને? પણ કૈવલનું નામ લખવું એ કોઈ સામાન્ય કાર્ય નથી. ફરી માનવનો જન્મ આપે એવું મહાન કાર્ય છે. એટલે સમય મળે ને તો લાભ લઈ લેજો. અને આ વર્ષ તો 25મું મારું દીક્ષા વર્ષ છે, એટલે તમે બધા એમાં જોડાઓ તો સારું. મારું તો નિવેદન છે, 1 વર્ષ સુધી એક નિયમ લો
એના નિયમોનું આખું પત્ર જ છે, 25 નિયમો છે. એમાંથી તમને તમારાથી જે થઈ શકે એક શરૂઆત કરશો, એક નિયમ લેશો ને તોય ફાયદો થશે. આપણને જો 2-3 નોકરી આપે ને તો બધી નોકરીઓ આપણે કરીએ, બોલો. ઘરે સંભાળીએ, એક વિદેશમાં હું ગયો ને તો એક સવારમાં નોકરી બીજે જાય, વળી પાછા ઘરે આવે, ઘરનું કામ કરી, વળી બપોર પછી બીજી બાજુ નોકરીએ જાય. 2 નોકરીઓ સાથે કરે, ઘરની નોકરી તો પછી જુદી. એટલે લોકો 3 નોકરીઓ કરી શકે છે. તો આપણને આ મોકો મળ્યો છે તો ભગવાનનું ભજન પણ આપણે કરી લેવું જોઈએ. નહીં તો પછી આ ભવરણની અંદર ભૂલા પડીશું ને તો આ જીવની કેવી દુર્દશા થશે. ક્યારે આપણે કૈવલ ધામમાં જઈશું, ભગવાનની પાસે? ત્યાં જઈશું ને તો કોઈ તકલીફ જ નથી, આનંદ 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 છે. એના માટે આ સત્સંગ પારાયણ છે. તો અહીંયા નારદાજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું વર્ણન કરીને પરમ ગુરુની ઓળખ કરી છે. દુનિયામાં લોકો દુખી કેમ છે? કામ, ક્રોધ, લોભ, મહાબળ, ભોગ, આ 3 શત્રુઓથી આપણે દુખી છે. કામના, ક્રોધ અને લોભ, એમણે આપણને દુખી કર્યા છે. અત્યારે ગરમીનું વાતાવરણ છે તો પંખા ને બધું મૂકી દઈએ તો બહુ તકલીફ નથી કઈ. બહાર તો કેટલી સરસ ઠંડી હવા આવે છે. દિવસે છે ગરમી પણ છતાંય આપણું મન બની જાય ને તો આપણે સહન કરી શકીએ છીએ. આ તો પરિસ્થિતિ સારી હોય ને એટલે આપણે ઘરમાં રહીએ, એસી કરીને હુઈ જઈએ. પણ પરિસ્થિતિ મજૂરી કરવાની હોય ને તો આપણું મન બની જાય ને તો આપણે તાપમાં જઈએ ને કોઈ તકલીફ ના પડે. મેં જોયું છે ખાલી તાપમાં જતા ડર લાગે છે, ભય લાગે છે એટલે દુઃખ છે. થોડો તાપે લાગે પણ તાપમાં રહીએ ને પછી તાપ નથી લાગતો. આપણું કર્તવ્ય બની જાય, કર્મની અંદર આપણું મન પરોવાઈ જાય પછી આપણને તાપ નથી લાગતો. હું ઘણીવાર ટ્રાય કરું છું. આ જ તાપની અંદર બપોરે અડધો કલાક બેસીએ ને તાપમાં તો શરૂઆતમાં થોડું તાપ લાગે, પછી તો પરસેવો વળે ને પછી તો થોડી હવા આવે ને તો એકદમ ઠંડક લાગે છે. અને એ તાપમાં થોડી વાર રહ્યા હોય ને પછી જો છાયામાં આવીએ ને પછી એસી ની જરૂર ના પડે. પછી તો એ છાયો આપણને સરસ લાગે છે. એટલે આપણે જે પરિસ્થિતિ આવે ને એનો સંઘર્ષ કરવાનો છે. તો કામ, ક્રોધ, લોભ, એનાથી મનુષ્ય વધારે દુખી છે. કામનાઓથી માણસ દુખી છે. હોય તો ઘણું બધું પણ નવી નવી કામનાઓ માણસને શાંતિ મળવા દેતી નથી. જે મળ્યું છે એનું માણસ સુખ નથી માણતા, પણ નવી કામનાઓની પાછળ માણસ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. માણસના શરીરમાં તાકાત હોય ત્યાં સુધી એની માયાની મમતા રહે છે. પોતાની જવાબદારી પૂરી થઈ જાય, છોકરા કામે લાગી જાય તો એ શાંતિથી બેસે નહીં, ભજન ના કરે. હવે તો છોકરા માટે મારે કઈ કરવાનું છે, બોલો. એક ભાઈને 50,000 પેન્શન આવે છે. મેં કીધું થોડી મંદિરની અંદર સેવા કરજો. તો કે છોકરો છે ને એના માટે થોડું ડોનેશન ભરવાનું છે. મેં કીધું ચિંતા કેટલી બધી કરે, તમે તમારું કલ્યાણ તો કરો. બીજા એક ગામમાં ગયો, મેં બધી વાત કરી કે આપણે એક નવું મંદિર બનાવીએ છીએ, પરમ ગુરુનું છે, એનું કાર્ય તમે એના ચરણમાં અર્પણ કરશો, તમને એના આશીર્વાદ મળશે. તો એક ભાઈ મને, હું જયારે પારાયણ પૂરું કર્યા પછી જતો હતો ને, મન કે મારા 25,000 રૂપિયા સેવામાં લખજો ને. હવે છોકરા તો એનું બધું કરે છે, આપણે આપણું તો કંઈક કરવું જોઈએ ને. એ વાત એ બહુ સાચી છે. એને અંદરથી એક વિચાર આવ્યો કે આપણે આપણું કંઈક કરવું જોઈએ, સારું કામ. ભગવાને આપ્યું હોય એમાંથી આપણે આપવાનું છે. તો એ પણ શિક્ષક રિટાયર્ડ હશે, એને એમ થયું કે આપણને આટલા બધા મળે છે, હવે રિટાયર્ડ માણસને કોઈ પૈસા આપે? આ શિક્ષકો તો બધા ભાગશાળી છે, સરકારી નોકરી વાળા બધા જ ભાગશાળી છે કે જયારે કામના ના હોય ને તો એને કેટલો બધો પગાર મળે કે જેટલું જે લોકો કામ કરતા હોય ને એને ના મળતો હોય. મેં જોયું છે અત્યારની નવી પેઢી બીજી પ્રાઇવેટમાં કામ કરતા હોય ને એને એટલો પગાર નથી મળતો જેટલો સરકારી લોકોને મળે છે. પણ એ જો એના પાસે ભાવના હોય તો સારા કાર્યમાં વાપરી શકે છે. એવું નહીં બધા આપણા માટે જ વાપરી નાખે, અને વાપરી નાખશો તો તમે ખાલી થઈ જશો. તમારું કરેલું કર્મ હતું એનું તમને ફળ મળી ગયું અને તમારા માટે તમે વાપરી નાખ્યા તો ફરી હવે તમને નવા મળશે. પણ એ મળે છે એમાંથી વધારે નહીં તો 10% આપણે ધર્મ કાર્યમાં વાપરીએ તો જે આપણી પાસે વધે ને એ ઘણું બધું હોય છે. માણસ જરૂરથી વધારે વાપરવું ને એ બહુ જોખમ વાળું છે. જરૂરથી વધારે કોઈ સામેથી સુખ આપે ને તોય મહાપુરુષો નહોતા લેતા, ના જોઈએ મારે કે છે. આ ભલા ના જોઈએ, ઉપાધિ ના જોઈએ, કારણ કે એને પણ વિવેકથી વાપરો તો સુખ આપે, નહીં તો સુખ આપતો
વિવેક મહત્વનો છે. એટલે જો જીવનમાં ગુરુ હોય તો આપણામાં જ્ઞાન આવે છે, વિવેક આવે છે. દુખી આપણને કામ કરે છે ક્રોધ. મેં કહ્યું ને, ગરમીથી એટલા માણસ દુખી નથી, પણ ક્રોધ આવે ને તો માણસે એનાથી વધારે દુખી થઈ જાય છે. બહારના તાપથી એટલા દુખી નથી જેટલા અંદરના તાપથી માણસ દુખી છે. બાકી તો મકાન ને બધું સારું હોય, ગાડી હોય એટલે લાગે કે આ તો બધા સુખી છે, પણ ગુસ્સો આવે ને ત્યારે એનું એસી કામ ના કરે. એને શાંત કરવો હોય ને તો શાંત ના થાય માણસ. સુખ અને સગવડની અંદર પણ અનેક સમસ્યાઓ છે. લોકો લડે છે, ઝઘડે છે, ગુસ્સા કરે છે, મારામારી કરે છે, પ્રપંચ કરે છે. અને એવા ગુસ્સાઓ અહંકારના હોય છે ને, પછી પતિ પત્ની ઝઘડું થાય ને પછી સમાધાન ના થાય. એ બે જણા કોર્ટમાં હામા જઈને ઉભા રહે. બોલો, એ પાછા ગાડીમાં જ જાય. આપણને એમ લાગે કે આ માણસ કેટલો સુખી છે, પણ ખબર પૂછતો ખરો ક્યાં જાય છે? કે મંદિરે દર્શન કરવા જાય છે, ન્યાય મંદિરના દર્શન કરવા જાય છે, ન્યાય લેવા નીકળ્યા છે. પ્રેમથી રહ્યો તો ન્યાય જ છે. એટલે સુખ તો આપણા હાથમાં છે, પણ આપણે જ ગુમાવી દઈએ છીએ. ઘરમાં સુખ ને સગવડ છે છતાં માણસ સુખી નથી. કેમ? કામ, ક્રોધ અને લોભ માણસને દુખી કરે છે. કામ, ક્રોધ, લોભ, મહાબળ, ભોગ, ઇન્દ્રિય ગુણ, અંતઃ શત્રુ જનો. આપણા શરીરના જે તત્વો છે ને એ બધાને શત્રુ બનાવી દીધા છે. કામનાઓ 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 એટલી બધી કરે છે કે માણસ કામનાઓની પાછળ થાકી જાય છે. અને કેટલીક કામનાઓ તો યોગ્ય હોય છે અને ઘણી કામનાઓ તો અયોગ્ય પણ હોય છે. આ કચરો ખાય છે, હું કઈ ખાવા જેવું છે કઈ? ઘરમાં જ લોકો ના પાડે, પણ ક્યાં કોઈ સમજે છે? એ સિવાયની બધી અનૈતિક કામનાઓ પણ લોકોની અંદર જાગૃત થાય ત્યારે માણસનું પતન થઈ જાય છે. ક્રોધ ઈચ્છા પ્રમાણે ન થાય એટલે ક્રોધ. નાનું બાળક હોય ને થોડા સમયમાં ગુસ્સો કરતું થઈ જાય. બોલો, એક નાનું બાળક હોય, નાની ઉંમરમાં થોડું મોટું થાય ને સમજણ આવે ને તો એ રિસાઈ જાય છે, એને પણ ખોટું લાગી જાય છે. તો એ બાળપણથી શરૂઆત થઈ છે ને, એ ક્રોધને આપણે કાઢવાનું છે, કામનાઓને છોડવાની છે, લોભ છોડવાનો છે. જેટલું આપ્યું ને એમાં સંતોષ રાખીને જીવીએ. આપણા કરતા ઘણા નાના લોકો છે, એને સામે જોઈને જીવીએ તોય સુખ મળશે. બસ સંતોષ મળી ગયો ને તો સમજવાનું માણસ સુખી થઈ જશે. એહી સબ શત્રુ વેધે તન મારું. આ બધા શત્રુઓ મારા શરીરને પણ વિંધી રહ્યા છે. શરીરની અંદર વેદના પ્રગટ થાય છે. કામનાઓથી, ક્રોધથી, લોભથી શરીર પણ બીમારનું ઘર બને છે. કરે છે બેહાલ નહીં સુખ સારું. આપણને બેહાલ કરી દે છે. નથી આપણે સુખી રહેતા, નથી આપણે દુખી રહેતા. એમાંથી આપણે નીકળી શકતા નથી અને સારું કામ કરી શકતા નથી. એટલે બેહાલ થઈ જઈએ છે. ત્રાહે ત્રાહે પોકારુસુ પતિકુ, સુણો ધણી અરજ એ દુઃખ સતીકુ. ત્યારે આ દુઃખમાંથી કોણ બચાવશે? જો માથે ગુરુ હોય ને તો એ જ બચાવશે. ઈશ્વર છે, બધાને ખબર છે ઈશ્વર એક છે. એમાં જેને ભરોસો છે અને ધર્મના માર્ગે કોઈ ચાલશે ને સારું કામ કરશે ને તો જ આ પ્રપંચમાંથી બચશે, કામનાઓથી છૂટશે, ક્રોધમાંથી છૂટશે. ઘણાના સ્વભાવ બહુ સરળ હોય, મેં જોયા છે. પંચાલ સમાજની અંદર બહુ સરળ સ્વભાવના લોકો છે, જે સંસ્કારી પરિવાર છે, બહુ શાંત સ્વભાવના પરિવાર સાથે બધા પ્રેમથી રહેતા હોય છે. એ બહુ જ મોટો વૈભવ છે. મકાન ભલે જે હોય આપણી પરિસ્થિતિ પ્રમાણે, પરંતુ પરિવારની અંદર સ્નેહ છે, લાગણી છે, એ બહુ મોટો વૈભવ છે. એ મોટી સંપદા છે. જ્યાં ભગવત સ્મરણ થતું હોય એ જ આપણા જીવનની સાચી મૂડી છે. એ નામ તો સાચો નાણું છે. એ નામ તો સાચું નાણું છે. નામ ભજવાનું આ ટાણું છે. કૈવલ સત કૈવલ ના ભક્તો ભેગા મળી બોલો
કૈવલ કૈવલ હેત કરે, બોલો કૈવલ કૈવલ હેત કરે, ગણો હેત કરે, કહો ફરે ફરે. બોલો કૈવલ કૈવલ હેત કરી, ઘણું હેત કરી, કહો ફરી ફરી. ભગવાનનું નામ નિરંતર આપણે લેતા રહી, એવી પ્રીતિ થઈ ગઈ એટલે સમજવાનું બધા દુઃખ ગયા. જેટલી માયામાં મમતા જોડી એનું સ્મરણ કરીશું એટલા જ આપણે દુઃખી થવાના છીએ. મળ્યું તો ખુશ થઈ ગયા અને ગયું તો દુઃખી થઈ ગયા. લગ્ન થયા તો ખુશ થઈ ગયા અને ગડબડ થઈ ગઈ તો દુઃખી થઈ ગયા. શરીર સ્વસ્થ હોય તો સારું છે, બાકી ગડબડ થઈ ગઈ તો દુઃખી થઈ જવાના છે. એ નામ તો સાચું નાણું છે જીવનનું. કોઈ નાણું કમાયા છે નામનો, અંતર કાળે આવશે કામનું. સાચું નાણું તો ભગવાનના નામનું છે. એના નામમાં પ્રીતિ થઈ જાય આપણને કે જેણે આ જગત બનાવ્યું છે કેટલો સામર્થ્ય વાળા છે સર્જનહાર. એનું નામ કૈવલ છે. એ કૈવલમાં પ્રીતિ થઈ ગઈ તો સમજવાનું આ બધા માયાના દુઃખમાંથી આપણને છુટકારો મળી જશે અને આખી દુનિયાનો વૈભવ મળી જશે. આપણે એક થોડાથી જો ખુશ થઈ જતા હોઈએ, વિચાર કરો, એક નાની વસ્તુ મળી જાય જે રહેવાની તો છે નહીં, એની જરૂરિયાત હોય એટલી જ આપણા માટે જરૂરી છે, પણ આપણે ખુશ કેટલા થઈ જઈએ છીએ. એક જૂનો મોબાઈલ લઈને એક નવો મોબાઈલ લીધો હોય ને તો એ ખુશ થઈ જઈએ. કાં તો સંબંધ જોડે ને તો મોબાઈલ આપે છે ને, એમાં જો આઈફોન આપી દે ને તો જાણે એને સ્વર્ગ મળી ગયો એટલી ખુશી થઈ જાય. હા હા, મને તો આઈફોન મળ્યો છે. પણ બીજાને બતાવે, એની પાસે નાનો મોબાઈલ હોય ને તો એ ખુશ, એને જોઈને આ ખુશ થઈ જાય. હા, મારી પાસે તો આઈફોન છે. આઈફોન એ આપણી ઓળખ નથી. આપણે કોણ છીએ ને એને આપણે ઓળખવાનું છે. વાત તો આઈફોન માં થશે. અને બીજો કયો આવે છે? બહુ જાતના આવતા હોય છે, પણ આઈફોન નો વટ વધારે. અને ઘણા તો એવા હોય ને કે સાદો ફોન આપ્યો ને કે મારે આ નથી લેવો, મારે આઈફોન જોઈએ છે. જે ઘરવાળા છે એ તો બદલાવાના નથી ને. આઈફોન આપશે તો આપણે આઈફોન જેવા બનવું જોઈએ જીવનમાં. જેમ આઈફોન ઉપયોગી હોય ને એની અંદર જે કઈ વિશેષતા હોય એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ, બીજાના માટે ઉપયોગી બનીએ. આઈફોન કોઈને ઉપયોગી થાય છે એટલે બધાને ગમે છે. આપણે પણ એના જેવા બનીએ, સમાજમાં ઉપયોગી થઈએ તો આપણે બધાને ગમીએ. એટલે હરિ નામનું નાણું આપણે કમાવાનું છે. એ નામ તો સાચું નાણું છે અને નામ ભજવાનું આ ટાણું છે. આ સમય એનું નામ લેવાનો છે. શરીર છૂટ્યા પછી નામ લેવાશે નહીં. શ્વાસ તો પ્રાણી પશુ પંખી બધા જ લે છે અને આપણે લઈએ છીએ, પણ એ શ્વાસ લે છે ને એનો સદુપયોગ નહીં કરી શકે. કાગડા, કૂતરા, બિલાડા ભગવાનના શ્વાસનો સદુપયોગ નહીં કરી શકે. એના શરીરમાં એ વ્યવસ્થા નથી એટલે શું કરે? અને આપણને ભગવાને એવું શરીર આપ્યું છે ને એના શ્વાસનો આપણે સદુપયોગ કરી શકીએ. એ શ્વાસનું મૂલ્ય છે. એક શ્વાસે હરિનું નામ લેવાય ને તો એ શ્વાસ આપણા માટે બહુ કિંમતી છે. જીવનભરની સંપત્તિ આપી દઈએ તોય આપણને ન લાભ મળે એવો લાભ એ શ્વાસના માધ્યમથી ભગવાનનું સ્મરણ કરવાથી મળે છે. ગુરુના ચરણનો લાભ કેવો હોય છે. અમીર ખુશરુ એ એટલો બધો અમીર હતો ને, હીરા ઝવેરાત મોતી એની ઢગલો હતા એની પાસે, પણ એના ગુરુની એને યાદ આવી. એને એમ થઈ ગયું કે આ ધન સંપત્તિમાં ક્યાંય સુખ નથી. એમના ગુરુ બહુ જ્ઞાની હતા. એના ગુરુ પાસે એક ગરીબ માણસ આવે છે. જે ગરીબ માણસ, એમને એક દીકરી મોટી થઈ અને ઘરમાં એની પાસે પૈસા નથી.
એટલે ધર્મ સંકટ છે, એના લગ્ન કરવાના છે, સંબંધ થઈ ગયો છે, તો એના ગુરુ પાસે જાય છે, નિઝામુદ્દીન ઓલિયા, અને કહે છે કે પ્રભુ, આપણી પાસે તો બધા બહુ લોકો આવે છે સમસ્યાઓ લઈને, હું પણ આપની પાસે આવ્યો છું, મારા ઘરમાં એક બહુ મોટી સમસ્યા છે. શું સમસ્યા છે? એટલે પેલા ગરીબ માણસે કહ્યું કે મારી દીકરી મોટી થઈ ગઈ છે, એનો સંબંધ કર્યો છે ને હવે લગ્ન લીધા છે, અને ટૂંક સમયમાં લગ્ન છે, પૈસા નથી, એટલે હું બહુ પરેશાન છું. નિઝામુદ્દીન ઓલિયા તો જ્ઞાની પુરુષ હતા. દરેક દુઃખનું સમાધાન હોય છે, સમસ્યાનું સમાધાન હોય છે. તો એમણે એની પાસે એક પાદુકા હતી. એ પાદુકા એમણે આ ગરીબ માણસને આપી કે લે, આ લઈ જા તું. પહેલા તો એમણે વાયદો પણ આપ્યો, અઠવાડિયા પછી આવજે, હું કઈક વ્યવસ્થા કરું. અઠવાડિયા પછી આવ્યો ને ફરી, ત્યારે એમણે પાદુકા આપી, પૈસા તો ના આપ્યા. પાદુકા વેચવા જાય તો દુનિયામાં તો કઈ એનું ખાઈ આવે નહીં ખાસ. પછી 50 રૂપિયા 100 રૂપિયા આપે કોઈ. પણ ગુરુએ જે વસ્તુ આપી ને એ બહુ અમૂલ્ય હતી. 50 માં મળે એમ નહોતી, યાદ રાખજો. જીવનભરની દરિદ્રતા દૂર થઈ જાય ને એટલી મૂલ્યવાન પાદુકા હતી. પણ ગરીબ માણસને થયું કે આને હું શું કરીશ, આનાથી તો કઈ દીકરીના વિવાહ થવાના નથી. પણ છતાંય ગુરુએ આપીને તો એમણે લઈ લીધી. લઈને ઘર તરફ જાય છે, અને આ બાજુથી એનો શિષ્ય અમીર ખુસરુ, એની પાસે જે કઈ સંપદા હતી ને એ બધી ઊંટ ઉપર મૂકીને એ ગુરુના દર્શન કરવા માટે નીકળી ગયો છે કે બસ હવે મારા જીવનમાં હવે મારે ભજન જ કરવું છે. આ બધી માયા તો મારે છે ને ગુરુને આપી દેવી છે. એ આપવા માટે નીકળ્યો છે. રસ્તામાં ચાલતા ચાલતા આવે છે, આ બાજુ પેલો ગરીબ માણસ આવે છે. એમણે ક્યાંક વિશ્રામ કર્યો છાયાની અંદર, અને અમીર ખુસરીએ પણ ક્યાંક વિશ્રામ કર્યો, અને એમ કહે છે કે મને અહીંયા કોઈ મારા ગુરુની શ્વાસ આવે છે, તપાસ કરો અહીંયા કોઈ ગુરુ મહારાજ કઈ છે. મને કઈક સંકેત થાય છે કઈ કઈ નજીકમાં ગુરુ મહારાજ છે. તપાસ કરી એક માણસ મળ્યો. એને પૂછ્યું, ભાઈ તો ક્યાંથી આવે છે? તો હું તો અહીંયા નિઝામુદ્દીન ઓલિયા પાસે ગયો હતો, મારી દીકરીના લગ્ન છે એટલે મારે થોડી જરૂર હતી ને ગુરુએ મને તો આ પાદુકા આપી છે. એટલે એને ખબર પડી કે આ ગુરુ મહારાજની પ્રસાદી છે. એનો સંકેત એના શિષ્યને થયો કે નજીકમાં કોઈ ગુરુ મહારાજની પ્રસાદી છે. એને ખબર પડી કે આ માણસને પૈસાની જરૂર છે. કે ગુરુએ મને પાદુકા આપી પણ મારે તો પૈસાની જરૂર હતી. ત્યારે અમીર ખુસરુ કહે છે કે બોલ, તારે કેટલા પૈસા જોઈએ છે? આ મને આપીશ? આ લઈ જાઓ તમારે, મારે તો પૈસા જોઈએ છે. એના બદલામાં અમીર ખુસરુ પાસે ઝવેરાતનો જે કઈ ખજાનો હતો ને બધો એને આપી દીધો. લઈ જા તું. વિચાર કરો, આ પાદુકાનું શું મૂલ્ય હતું એને ખબર નહોતી, પણ ગુરુએ તો સમજીને જ આપી હતી કે આનો લાભ એને કેવો મળશે. કદાચ ગુરુ મહારાજના ચરણની પૂજા કરી હોય ને તો આ દુનિયાનો ખજાનો તો એના આગળ કંઈ જ નથી. યાદ રાખજો, અમીર ખુસરુ પાસે એટલો ખજાનો છે, ગુરુની પાદુકા મળી તો એને બધો અર્પણ કરી દીધો, અને ગુરુના ચરણની પાદુકા છે ને એમણે લઈ દીધી. એ છે ગુરુના આશીર્વાદ, ગુરુનો મહિમા છે. એની પ્રસાદીથી જે આપણને લાભ મળે ને. રામ છે ને ભરતને જ્યારે રામ વનવાસ ગયા ને ત્યારે એને રાજ આપીને ગયા, પણ એને રાજ ના સ્વીકાર્યું. ત્યારે રામે એને પાદુકા આપી છે. રામે એને પાદુકા આપી છે કે આ મારું સ્વરૂપ છે. કારણ કે રામના ચરણની પાદુકા જે સેવા કરતી હોય રામની એ મળી જાય એ પણ સદભાગ્ય છે. રામ જેટલું જ મહત્વ છે. લક્ષ્મણજી એમના ચરણની સેવા કરી અને ભરતજી એમના ચરણની પાદુકાની સેવા કરી અને રામના આશીર્વાદ મેળવી લીધા છે. આવા ભાઈઓ હોય છે. લડવાનું ના હોય, એકબીજાને મદદ કરવાની હોય, એકબીજાની સેવા કરવાની હોય. ઘરમાં જે સમજદાર હોય, ગુણવાન હોય એનો આપણે આદર કરવો જોઈએ. એટલે
આપણા શરીરની અંદર કામ ક્રોધ રૂપી જે બધા શત્રુઓ છે એમાંથી છૂટવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમને આમાંથી છોડાવો, અને એ સિવાય કોઈ નહીં છોડાવી શકે. કુટુંબ પરિવારના જે સભ્યો હોય ને એ તો માયાની અંદર આપણને ફસાવે છે, પણ ગુરુ એક જ આપણને માયામાંથી છોડાવે છે. એટલે નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું જે વર્ણન કર્યું છે એમાં કામ ક્રોધ લોભ એનું વર્ણન કર્યું છે કે દુખી તો આપણે એનાથી છીએ, અને એમાંથી છૂટવું હોય તો આપણા સાચા ધણીને તમે પ્રાર્થના કરો, એ તમને છોડાવશે. પણ પ્રાર્થના કરવી પડશે, એ સિવાય છુટકારો થશે નહીં. તો ગુરુ મહિમા તો અપરંપાર છે, કેટલી કથાઓથી ચાલે છે પણ કઈ પૂરું થાય એમ નથી. એ તો ગુરુનો મહિમા જાણીને એમની આપણે ભક્તિ કરીશું અને એને પામીશું ને ત્યારે એનો મહિમાનો પાર આવશે. એટલો અદ્ભુત મહિમા છે. આપણને જેટલો સમયની અનુકૂળતા મળે એટલો આપણે પાઠ કરવો જોઈએ. આજે સદગત આત્માની પાવન સ્મૃતિમાં કેવું નામ કયું બાનું? મધુબેન નરેન્દ્રભાઈની પાવન સ્મૃતિમાં. નરેન્દ્રભાઈ તો છે ને, નરેન્દ્રભાઈ અને એના દીકરા અમિત કુમાર સહપરિવારની હાર્દિક ભાવનાથી આજે સદગત આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. અત્યારે બાલ સંસ્કાર શિબિર ચાલે છે એટલે મારે રોકાવાનું નથી, નહીં તો આખી શિબિર પારાયણ કરતા હોઈએ છીએ. પરંતુ આપણે બોરસદથી પ્રફુલ્લ ભગત એ પણ બહુ જ ગ્રંથના અભ્યાસી છે અને બહુ બધી કથાઓ પારાયણમાં કરેલી છે એમણે ગુરુગાદીથી. એટલે અનિવાર્ય સંજોગોમાં આપણને પણ એનો લાભ મળશે સવારે, તો બધા લાભ લેજો. અને કંઈક જીવનમાં તમે લેશો એ જ લાભ છે, એવું નહીં કે માત્ર આપણે કરવા માટે જ કરીએ છીએ. ભાગશાળી પરિવાર હોય એ જ આ કરાવે છે અને એના પરિવારજનો એનો લાભ લે છે. પરિવારને પરમ ગુના ખૂબ આશીર્વાદ છે. સદગત આત્માને પરમ ગુના સાનિધ્યમાં નિવાસ મળે અને પરમ ગુની કૃપા આપના પરિવાર ઉપર બની રહે. આ કંઈક સંસ્કાર છે ને વારસામાં રાખજો, કંઈક નિશાની રાખજો, આમાંથી કંઈક લઈ લેજો. પરમ ગુરુનો બોધ મળવો એ દુર્લભ છે, એમની દીક્ષા મળવી દુર્લભ છે. તમે અવલોકન કરજો જગતમાં, ધર્મ જગતનું, દરેક મહાપુરુષોના જ્ઞાનનું અવલોકન કરીને પછી વિચારજો કે પરમ ગુરુ કોણ છે. તપસ્વી રઘુરામ મહારાજ શ્રીને પણ કોઈ ગુરુ હતા, પણ એણે અવલોકન કર્યું ત્યારે પરમ ગુરુ એને ઓળખાણ થઈ અને એનું શરણ સ્વીકાર્યું. એમ આપણે પણ પરમ ગુરુનું શરણ સ્વીકારીશું તો આપણું સૌભાગ્ય છે કે આપેલો જે લક્ષ્ય અને દીક્ષા છે આપણને ફરી માનવનો જન્મ આપશે અને અનેક જન્મો સુધી આપણે એના શરણમાં રહીશું, ત્યારે આપણો ઉદ્ધાર થશે. તો આજે પરિવારને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ સાથે અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. બીજા ભાઈને જે બોલવાની છે, ચાલો તારે તમારો નંબર લાગી ગયો છે. અમારી જે દીકરીઓ હતી ને એમના ઘરે પારાયણ કર્યું ત્યારે બધા જે બોલાવેલી, આજે તમારો નંબર છે અહીંયા. ચાલો. આદ્ય ચક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતા હતી. જય. ધીમે ધીમે બોલો, શાંતિથી. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. હાથ જોડો બધા. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસ મહારાજ કી જય. શ્રી સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતાન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાયક કી જય. શ્રી ગુરુવાદી સારસાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. હવે નીચે મૂકી અને પછી